નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારેથી અતિ ભારે વરસાદ માટે મુશ્કેલીના સમયે ઇમરજન્સીમાં નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા। શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। મોબાઈલ નંબર 98 788 62 522। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। રતનાલના હેમીબેન રાવલિયાનું સાહસ। કોકોપીટનું યુનિટ ખોલી અને નારિયેળના છાલમાંથી શું કરી શકાય, જાણો વિગતવાર અહેવાલમાં। ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા છોડ અને કોકોપીટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે હેમીબેન ભીખાલાલ રાવલિયાએ સ્વરોજગારનું સફળ મોડલ ઊભું કર્યું છે। અગાઉ કોકોપીટ જૂનાગઢમાંથી મંગાવવી પડતી હતી, જેના કારણે પરિવહન સહિતનો ખર્ચ અંદાજે 50,000 સુધી પહોંચતો હતો। આર્થિક મર્યાદાઓ વચ્ચે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાની માહિતી મળતા તેમણે અરજી કરી હતી। અરજી મંજૂર થતાં બેંક તરફથી 24,26,670 રૂપિયાની લોન સહાય મળતા કોકોપીટ ઉત્પાદન માટે જરૂરી મશીનરી ખરીદી સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યું। હેમીબેન નારિયેળ પાણીના વેચાણકારો અને નગરપાલિકાના વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પાસેથી નારિયેળની બચેલી છાલ એકત્રિત કરીને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાની કોકોપીટ તૈયાર કરે છે। આ કોકોપીટ ખેતી, નર્સરી અને રોપા ઉછેર માટે ખૂબ ઉપયોગી બની રહી છે। ઉપરાંત નારિયેળના મોટા રેશામાંથી દોરડા પણ તૈયાર કરવામાં આવે છે, જેના કારણે એક જ કાચા માલમાંથી 2 ઉપયોગી ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે। તેમના દ્વારા ઉત્પાદિત કોકોપીટનો ઉપયોગ માત્ર પોતાના રોપા છોડના વ્યવસાયમાં જ નહીં, પરંતુ આસપાસની નર્સરીઓ અને ખેડૂતોને રોપા વેચતા વેપારીઓ પણ કરી રહ્યા છે। સરકારી સહાયથી હેમીબેન આત્મનિર્ભર બનવાની સાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપી રહ્યા છે અને નગરપાલિકાના વેસ્ટ મેનેજમેન્ટમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। તેમનો આ પ્રયાસ વેસ્ટ ટુ વેલ્થ અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। મારું નામ હાર્દિકભાઈ આહિર છે અને કંડરાઈ ભુજ તાલુકાનું કંડેરાઈ ગામ એની અંદર આ પ્રોજેક્ટ અમે અહીંયા કર્યો છે। તો એની અંદર અમે અલગ અલગ શહેરમાંથી ભુજ છે, મુંદ્રા, અંજાર, ગાંધીધામ, તો ત્યાંથી અમે વેસ્ટ નાળિયેર લઈ આવીએ છીએ। જે લોકો ફેંકી દેતા અને એમનેમ ત્યાં સડી જતા અને ગંદકી થતી, તો ટૂંકમાં એ નાળિયેર અમે અહીંયા લઈ આવી અને પછી એમાંથી ક્રશિંગ કરી અને એમાંથી કાથી એટલે કે સિંદરી અને બીજી પ્રોડક્ટ કોકોપીટ, આ 2 વસ્તુ અમે બનાવીએ છીએ। આ કોકોપીટ બનાવ્યા બાદ તમે એક સારી એવી નર્સરીનું પણ પ્રોડક્શન કરો છો। શું એમાં કયા પ્રકારના છોડ છે એ તમે વાવી અને ખેડૂતોને વેચો છો? અને એમાંથી જે કોકોપીટ બને છે, તો એ કોકોપીટની અંદરથી અમે રીંગણા, મરચા, ટમેટા, કોલીફ્લાવર, કોબીજ, આ ટાઈપના જે રોપા છે એ અમે બનાવી અને ખેડૂતોને આપીએ છીએ। ખાસ કરીને આ ખેડૂતોને આપો છો, તમને કઈ રીતે આમાંથી આવક મળી રહી છે અને તમે આ જે તમારો ધંધો ચાલુ કર્યો એના માટે તમને કોઈ સરકારી સહાય મળી છે કે કેમ? અમે પહેલા કોકોપીટ જૂનાગઢથી માંગરોળ જે એરિયામાં નાળિયેર વેરાવળની અંદર વધારે પડતા નાળિયેર થાય છે, તો ત્યાંથી અમે કોકોપીટ તૈયાર લઈ અને અહીંયા અમે લઈ આવતા। તો અમને એ બહુ જ કોસ્ટલી પડતું, કારણ કે ટ્રાન્સપોર્ટ ને બધું એના ઉપર ખર્ચા ઘણા લાગતા હતા। તો અમે અહીંયા જાતે ઉત્પાદન ચાલુ કર્યું એટલે અમને વાર્ષિક એમ માનો કે 10 થી 12 લાખની આજુબાજુ અમને આની અંદરથી પ્રોફિટ થાય છે। અને અમને આનું જે સપોર્ટ છે પૂરેપૂરો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આપણે ભુજ, ત્યાંથી અમને સારો એવો સપોર્ટ મળેલો છે અને એના લીધે અમે આખો પ્રોજેક્ટ બનાવ્યો છે અહીંયા। તમારા જેવા યુવાનોને શું સંદેશ આપશો? અમે આજના યુવાધનને અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે ભલે તમે નોકરી કરતા હોય તો બરોબર છે, પણ નોકરી કરતા જો વિશેષ કંઈ પણ કમાણી કરવી હોય અને પોતાનામાં જો મેનેજમેન્ટની સ્કિલ હોય, તો તમે આ ટાઈપના જે વેસ્ટમાંથી બેસ્ટ જે પ્રોજેક્ટ છે એ તમે ખાલી વિચારો રજૂ કરો અને તમે આ રીતના કોઈ પાસે કરો તો તમને આની અંદર સફળતા મળી શકે। આ પ્રોજેક્ટ લગાવવાની કેવી રીતે પોસિબલ થઈ? અમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી અમને 23 લાખની લોન મળેલી છે, એટલે અમે આખો પ્રોજેક્ટ, કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નહોતી કે અમે આ પ્રોજેક્ટ કરી શકીએ, એટલે અમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ બહુ એટલે સારો એવો સપોર્ટ કર્યો છે, એટલા માટે થઈ અમે આ પ્રોજેક્ટ કરી શક્યા ટૂંકમાં। દર્શક મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।